હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. અમદાવાદમાં 5 મહિના પહેલા જ જે બ્રિજ યોગ્ય કન્ડિશનમાં હોવાનું કહેવાયું હતું તે સુભાષ બ્રિજમાં મોટી મોટી તિરાડો જોવા મળી. ત્યાર પછી શહેરના તમામ બ્રિજની સલામતી અને જાળવણી મુદ્દે અનેક મોટા સવાલ ચોક્કસ છે. વિકસતા જતા અમદાવાદ શહેરમાં સતત વાહનની સંખ્યા વધી રહી છે. શહેરના વિકાસની સાથે બ્રિજની સંખ્યા વધી રહી છે. આવા સંજોગોમાં તમામ બ્રિજની સલામતી અને જાળવણી માટે અમદાવાદમાં અલગ બ્રિજ ઇન્સ્પેક્શન સેલની જરૂરિયાત સર્જાઈ ગઈ છે. જેના પગલે વર્ષ 2023માં બ્રિજ ઇન્સ્પેક્શન અને મેન્ટેનન્સ સેલને મંજૂરી અપાઈ હતી. આ માટે 11 બ્રિજ ઇન્સ્પેક્ટરની જગ્યા પણ મંજૂર કરાઈ હતી. જો કે નવાઈની વાત એ છે કે મંજૂરીને 2 વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ જગ્યા ભરાઈ નથી. બ્રિજ ઇન્સ્પેક્શન સેલમાં સિનિયર બ્રિજ ઇન્સ્પેક્ટર, 2 બ્રિજ ઇન્સ્પેક્ટર, 4 આસિસ્ટન્ટ બ્રિજ ઇન્સ્પેક્ટર, 4 જુનિયર બ્રિજ ઇન્સ્પેક્ટરની જગ્યા મંજૂર કરાઈ છે, પરંતુ હજુ કોર્પોરેશને તેમની ભરતી કરી જ નથી. બીજી બાજુ બ્રિજ વિભાગમાં 38 મંજૂર મહેકમ સામે માત્ર 17 કર્મચારી જ કામ કરી રહ્યા છે. જે મુદ્દે વિપક્ષે પણ હવે સવાલ પૂછવાનું શરૂ કર્યું છે. में से 21 यानी 38 में से 21 जगह जब खाली हो तो ये साफ बताता है कि ब्रिज प्रोजेक्ट कितनी गंभीरता से कार्य करता है. मैं मानता हूं कि आने वाले समय में ब्रिज प्रोजेक्ट की ये जो भर्ती है उसे तात्कालिक भारतीय जनता पार्टी के भरना चाहिए. सामान्य रीते जे मंजूरी लेवामां आवती होय छे जनरली ओवरऑल रोड एंड बिल्डिंग माटे लेवामां आवती होय छे. स्पेशियल प्रोजेक्ट माटे अलग रीते कोई लेवामां आवती नथी. एनी भरतीनी प्रक्रिया गत वर्षे ज अमे 93 जेटला टीएस एंजिनियरो अने एईनी भरती प्रक्रिया करी थी अने आवनार समयगाळा दरमियान पण पेपरनी अंदर पण एडवर्टाइज आपवामां आवी छे. इलेक्ट्रिक एंजिनियरो होय, सिविल एंजिनियरो होय अने मिकेनिकल एंजिनियर आ तमाम प्रकारना एंजिनियरोनी भरती करवामां आवशे. તો વિપક્ષના આક્ષેપો સામે કોર્પોરેશનના અધિકારીઓનો દાવો છે કે ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરાશે, પરંતુ હાલ કોર્પોરેશનની હદમાં કુલ 94 બ્રિજ છે. નિયમ પ્રમાણે જે બ્રિજનું કામ ચાલુ હોય ત્યાં એક આસિસ્ટન્ટ એન્જિનિયર ફરજિયાત હાજર હોવો જોઈએ, પરંતુ હાલ એક આસિસ્ટન્ટ એન્જિનિયર 3 થી 4 બ્રિજની કામગીરી સંભાળી રહ્યા છે. આ સંજોગોમાં ઇન્સ્પેક્શનની કામગીરી તો શક્ય બનતી જ નથી, એટલે જ કોર્પોરેશનને આ કામ એજન્સીના ભરોસે છોડવું પડે છે. જો કે એજન્સીઓ પર આધાર રાખવો કેટલો મોંઘો સાબિત થઈ શકે છે તે સુભાષ બ્રિજની સ્થિતિએ સ્પષ્ટ કર્યું છે. બ્રિજની નીચેની તરફ ચામાચીડિયા હોય ત્યાં તપાસ કરવામાં આવી જ નહીં. 15,000 करोड़ रुपए के बजट वाली महानगर पालिका ऐसे कंसल्टेंट को हायर करती है कि जो इंस्पेक्शन में ये कहता है कि सुभाष ब्रिज के बॉक्स के नीचे बहुत सारी चामाचिड़ियां होने के कारण उसने बॉक्स का चेकिंग नहीं किया गया है. साइंटिफिक तरीके से सभी ब्रिज को टेस्ट किया जाना चाहिए, इंस्पेक्शन किया जाना चाहिए. एनडीटी करने जैसे हैमर टेस्ट हो, लोड हैमर टेस्ट हो, हैवी व्हीकल लोड टेस्ट हो, अर्थक्वेक टेस्ट हो, फ्लड टेस्ट हो, ऐसे कई प्रकार के टेस्ट हैं जिसका इस इंस्पेक्शन में कोई भी उल्लेख नहीं किया गया है. વિપક્ષનો આક્ષેપ છે કે ટેકનિકલ ઇન્સ્પેક્શન કરાયું જ નથી. એક તરફ બ્રિજ વિભાગમાં સ્ટાફની અછત છે, ત્યારે પ્રજાના જીવના જાણે એજન્સીઓના ભરોસે છોડી દેવાયો છે. જગ્યા સત્વરે ભરવામાં કેમ નથી આવતી તે પણ મોટો સવાલ છે. સમાચાર વડોદરાથી MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH